ભગવાન દૈત્યસુદન મહાવિષ્ણુજીનું પ્રાગટ્ય પ્રભાસ પાટણ સોમનાથમાં. આ દૈત્યસુદનનું મહાત્મ્ય અને ચક્રતીર્થ ત્રિવેણી દરવાજાની અંદરના ભાગમાં ચતુર્સીમા સહિત વર્ણન કરેલું છે. ત્યાં કેટલોક કાળ ગયા પછી સ્થાન નષ્ટ થઈ મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ. ત્યારબાદ સંવત 1701ની સાલમાં મહાસુદ પાંચમને દિવસે અત્રેના રહીશ સોમપુરા બ્રાહ્મણ ભટ્ટ વિશ્વંભર માહેશ્વરના સ્વપ્નમાં આવીને પ્રભુ પ્રગટ થયા. તે કેવી રીતે કે જે ત્યાં એક અશ્વત્થનું વૃક્ષ હતું અને તેની જળ પ્રભુને લાગતી હતી. ત્યારે સ્વપ્નમાં પધારી પ્રભુએ કહ્યું કે મને પીપળાનું મૂળ ખૂંચે છે, માટે અહીંથી મને કાઢો. એમ સ્વપ્ન આવ્યા પછી બીજે દિવસે ત્યાં ગયા અને આ ગામ પટણી લોકોને ત્યાં ઇજારે હતું. તેમને પણ સમજાવી પાસે રાખી ખોદવાનું શરૂ કર્યું. ખોદતા ખોદતા કેટલોક ભાગ ખોદાઈ ગયો, છતાં પણ જ્યારે મૂર્તિ જોવામાં ન આવી ત્યારે બધા કહેવા લાગ્યા કે સ્વપ્નની વાત સાચી ન હોય. એમ કહી બધા પોતપોતાના ઘરે ગયા. તે જ દિવસે પાછા પ્રભુ સ્વપ્નમાં પધારીને કહ્યું કે તમે જ્યાં ખોદેલું છે ત્યાંથી 5 હાથ દૂર ખોદો અને ખોદતા તેમાંથી કમોદની ફોતરી નીકળશે, તેની નીચે હું છું. ત્યારબાદ બીજે દિવસે તે પ્રમાણે ખોદતા ભગવાન પ્રગટ થયા. બીજા દિવસે પ્રાતઃકાલમાં નાહીને પવિત્રપણે ભગવાનને પુષ્પ માફક ઉપાડીને લઈ આવ્યા અને અત્રે પોતાના ઘરમાં પધરાવ્યા કે જ્યાં તેઓ થોડોક વખત રહ્યા. ત્યારબાદ અહીંના એક ગૃહસ્થે મંદિર બંધાવીને ભગવાનને તેમાં પધરાવી અર્પણ કર્યા. તે એવી રીતે કે તે ગૃહસ્થનો પુત્ર જરા ગાંડા જેવો હતો. પોતાના પિતા બહારગામ કાર્યવશાત ગયા ત્યારે પાછળથી પટારામાંથી 30 તોલાનો સોનાનો ચંદ્રહાર ભગવાનને અર્પણ કરવા તે પહોંચી ગયો. ત્યારે પૂજારીએ કહ્યું કે હાલમાં તમારા પિતા ગામમાં નથી, માટે આવે ત્યારે ધરી જજો. તેણે જવાબ આપ્યો કે મારા ઘરના તમે કંઈ માલિક નથી, હું તો મારા ઘરનું અર્પણ કરી દઈશ. ત્યારે પૂજારીએ કહ્યું કે તમારે ધરવો હોય તો તમારે હાથે ધરી દો. પછી તે પોતે ભગવાનને હાથ ધરી ઘેર ગયા. 2-4 દિવસમાં તેના પિતા આવ્યા ત્યારે ગામના માણસોએ કહ્યું કે તમારા દીકરાએ સોનાનો ચંદ્રહાર ભગવાનને ધરાવી દીધો. તે સાંભળી તેના પિતા એકદમ રોષે ભરાણા અને પૂજારીને આવીને વઢવા લાગ્યા કે મારા દીકરાથી હાર કેમ અર્પણ થાય, પૂજારીથી કેમ રખાય, એમ તેમણે કહ્યું. ત્યારે પૂજારીએ કહ્યું કે તમારા પુત્રને ઘણું સમજાવીને ના પાડી, છતાં તમારા પુત્ર અત્યાગ્રહથી ધરી ગયા છે. ત્યારે તે ગૃહસ્થે કહ્યું કે મારો હાર લાવો, પાછો આપો. ત્યારે પૂજારીએ કહ્યું કે તમારા હાથે જ હાથ ધરેલો છે, માટે તમે જ લઈ લ્યો, અમે ન ઉતારીએ. એ સાંભળી નહાઈને ભગવાનના કંઠમાંથી તે ગૃહસ્થે હાર ખેંચીને પોતાના ઘરે લઈ ગયા. તે જ વખતે પોતાને ત્યાં 1000 રૂપિયાના 2 ઘોડા હતા તે તુરતમાં મરી ગયા અને એક પત્ર આવ્યો, તેમાં પોતાના જમાઈ ગુજરી ગયા અને 16 વર્ષની પુત્રી વિધવા થઈ એવા સમાચાર મળતા તુરતમાં ભગવાનની પાસે આવીને કહ્યું કે હે મહારાજ, આપનો હાર સંભાળો અને આપને માટે મંદિર બંધાવી આપીશ. ત્યારબાદ આ મંદિર બંધાવીને પ્રભુને અર્પણ કર્યું. તે મંદિર એકદમ જીર્ણ થઈ ગયું છે. સંવત 1980ની સાલમાં તે દૈત્યસુદન ભગવાનના પૂજારીએ મુંબઈ તથા અન્ય પ્રદેશમાં વસતા વૈષ્ણવ ભક્તો પાસેથી ફાળાની રકમ યાચના કરીને લઈ આવ્યા અને મંદિરનો જીર્ણોદ્ધાર ફરીથી કરાવ્યો. અને આજ દિવસ સુધી તે ભટ્ટ વિશ્વંભર મહેશ્વરના વંશજો ઉત્તરોત્તર સેવા પૂજા અને કબજો ભોગવટો લે છે. સેવા પૂજા અને કબજો ભોગવટો આજ દિવસ સુધી 11 પેઢીથી ચાલે છે. એ પ્રમાણે દૈત્યસુદન ભગવાન પ્રગટ થયા છે. સોમપુરા ભટ્ટ માહેશ્વરની આજ સુધી 11 પેઢીને સીધી લીટીમાં ગણતા આ પ્રમાણે છે: ભટ્ટ માહેશ્વરજી, વિશ્વંભર, દેવદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત, ઘેલા, ભૂધરજી, કરસનજી, માણેકલાલ, કુંદનલાલ, દુષ્યંત. આખું વંશવૃક્ષ
પરિશિષ્ટમાં સામેલ છે. શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ પ્રભાસ અને સોમનાથ નામનો ઇતિહાસ ગ્રંથ લખ્યો છે. તેના મુગલાઈના અંત પછી નામના પ્રકરણમાં શ્રી દૈત્યસુદન મહાવિષ્ણુ શીર્ષક હેઠળ તેઓ લખે છે કે વિક્રમ સંવત 1850માં ચક્રતીર્થ વા ચક્કરિયામાંથી દૈત્યસુદનની અખંડ અને અનુપમ પ્રતિમા સ્વપ્ન દ્વારા થયેલા સંકેતથી ઉમિયાશંકર દેસાઈ તથા ભટ્ટ વિશ્વંભર મહાદેવે ભૂમિમાંથી પ્રાપ્ત કરી. વિક્રમ સંવત 1877માં હાટકેશ્વર મહાદેવની પડખે દેસાઈઓના મકાનો હતા તે શ્રીને સમર્પણ કરી ઉમિયાશંકરજીભાઈ દેસાઈએ મંદિર બંધાવી ત્યાં શ્રીની પ્રતિષ્ઠા કરી તેની પૂજા સેવા ભટ્ટ વિશ્વંભરને આપી. ગાયકવાડ સરકારે દુદાણા નામનું ગામ આપ્યું તથા ઉમિયાશંકરે બહુમૂલ્ય આભૂષણો આપ્યા. આ કાર્યમાં પ્રજા અને ખાસ કરીને દેસાઈ વાઘજી કાનજીએ મોટો ફાળો આપ્યો. ભટ્ટ વિશ્વંભરના વારસો શ્રીના પ્રાગટ્યનું વર્ષ વિક્રમ સંવત 1701નું કહે પણ દેસાઈઓના ચોપડામાં વિક્રમ સંવત 1850નો સમય સ્પષ્ટ રીતે આપેલો છે. શ્રીજીના પ્રાગટ્ય પ્રસંગે બ્રાહ્મણો અને દેસાઈઓ એટલે કે નાગરોમાંથી કોનો ફાળો વધારે હતો એ નક્કી કરવાને બદલે હિન્દુ પ્રજાનો ફાળો હતો એ સ્વીકારીએ તો સમય અંગે શ્રી શંભુપ્રસાદ દેસાઈનું મંતવ્ય જુડું પડે છે. તે પરત્વે નોંધ લઈ ચિંતન કરીએ તો જણાય છે કે ભટ્ટ વિશ્વંભરના વારસોના મતે વિક્રમ સંવત 1701માં શ્રીનું પ્રાગટ્ય થયું ત્યારથી ગણતા આજે વિક્રમ સંવત 2078 સુધી કુલ વર્ષ 378 થાય છે. તે ગાળામાં શ્રી ભટ્ટ વિશ્વંભર પછી 11 પેઢી થઈ છે. 100 વર્ષમાં આશરે 3 થી 4 પેઢી થતી હોય છે, પરંતુ તે નિયમિત રીતે ચાલતી નથી હોતી. તે લક્ષમાં લેતા 11 પેઢી થતા 300 થી વધારે વર્ષોનો સમય થવો સ્વાભાવિક છે. શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈના તેમના પ્રભાસ અને સોમનાથ ગ્રંથમાં પ્રભાસના તીર્થ સ્થાનો પરિશિષ્ટ 6માં 9 દૈત્યસુદન વિશે નોંધે છે કે તેને એટલે કે દૈત્યસુદન મહાવિષ્ણુની પ્રતિમાને લઈને દેસાઈની ડેલીમાં ભગવાન શુક્લવાળા ઘાટમાં પધરાવી તે પછી ત્રવાડી શેરીમાં નરભેશંકર ઘેલાવાળા મકાનમાં પધરાવી. ત્યાંથી દેસાઈએ હાટકેશ્વર મંદિર પડખેના મકાનો લઈ ત્યાં મંદિર બંધાતા ત્યાં પધરાવી. તેના દાગીના આભૂષણો વગેરે કરાવી આપ્યા. ગાયકવાડ સરકારે કોડીનાર તાબે દુદાણા ગામ પર ભોગ ખર્ચ માટે આપ્યું. તેનો ઉલ્લેખ દિવાન રણછોડજીની પ્રભાસ યાત્રાની નોંધમાં ઈસવીસન 1841માં પણ મળે છે. આમ વારંવાર શ્રીજીની પ્રતિષ્ઠા જુદા જુદા ઠેકાણે થતી રહી, તેથી જે તે સમયના નિર્દેશનને કારણે વિસંગતતા થઈ લાગે છે. વેરાવળ સર્વસંગ્રહ સંપાદક પ્ર.રા. નથવાણી તેમના ગ્રંથમાં નોંધે છે કે ભગવાન શ્રી વિષ્ણુનું પણ દૈત્યસુદન ભગવાનના નામે અહીં મંદિર છે, જેમાં ભગવાનનું એક અત્યંત સુંદર સ્વરૂપ બિરાજે છે. જે મૂર્તિ અહીંની ચક્રતીર્થ નામે ઓળખાતી જગ્યામાં દટાયેલી હાલતમાં પડી હતી, જેથી સ્વપ્ન દ્વારા જાણ થતા ખોદકામ કરતા મળી આવી હતી. ભટ્ટ કુટુંબ પરિવાર સંવત 1701ના મહાસુદ 5 એટલે કે વસંત પંચમીથી મૂળ પુરુષ સ્વર્ગવાસી વિશ્વંભર માહેશ્વર અને તેમના સીધા વારસદારો વૈષ્ણવ સંપ્રદાયના રીત રિવાજ અને પ્રણાલિકા મુજબની સેવા પૂજા અર્ચના વગેરે કરી રહ્યા છે. તેમજ વૈષ્ણવ પરંપરા મુજબના તમામ નાના મોટા પર્વો ઉત્સવો વગેરે સ્વખર્ચે ઉજવતા રહ્યા છે, જેમાં અન્ય પવિત્ર તહેવારો ઉત્સવો ઉપરાંત નીચે દર્શાવેલ પ્રધાન ઉત્સવો ઉજવવામાં આવે છે. અન્નકૂટોત્સવ કાર્તિક સુદ એકમના રોજ, યમ દ્વિતીયા ભાઈબીજ કાર્તિક સુદ બીજના રોજ, દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ કાર્તિકી સુદ 11ના રોજ, ધનુર્માસ સૂર્ય ધન રાશિમાં આવે ત્યારથી શરૂ કરીને મકર સંક્રાંત આ દિવસે ધનુર્માસની સમાપ્તિ થાય છે. વસંત પંચમી મહાસુદ 5ના રોજ શ્રી દૈત્યસુદન મહાવિષ્ણુ ભગવાનનો પાટોત્સવ દિવસ. હુતાશણી એટલે કે હોલિકા દહન ફાગણ સુદ પૂનમના રોજ. ધૂળેટી
ફૂલડોલ ઉત્તરાયણ ફાગણ વદ એકમના રોજ, રામનવમી ચૈત્ર સુદ નોમના રોજ, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ, વૈશાખ વદ ત્રીજના રોજ. આ દિવસે ચંદન વાઘાની સેવા કરાય છે. ગંગા દશરા એટલે કે જલયાત્રા જેઠ સુદ દસમના રોજ, ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના રોજ, હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ સુદ બીજ સુધી કરાય છે. જન્માષ્ટમી અને નંદોત્સવ પલના દર્શન શ્રાવણ વદ આઠમના રોજ, વામન જયંતી ભાદરવા સુદ બારસના રોજ, અનંત ચતુર્દશી ભાદરવા સુદ ચૌદસના રોજ, દુર્વાષ્ટમી ભાદરવા સુદ આઠમના રોજ, વિજયાદશમી વેદ પૂજા સરસ્વતી પૂજા આસો સુદ દશમના રોજ, શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમના રોજ, ધનતેરસ આસો વદ તેરસના રોજ, નરક ચતુર્દશી કાળી ચૌદશ એટલે કે રૂપ ચૌદશ આસો વદ ચૌદશના રોજ, દીપાવલી અથવા દિવાળી આસો વદ અમાસના રોજ. આ પ્રમાણેના વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે ઉજવાતા તમામ નાના મોટા અને પવિત્ર ઉત્સવો મહોત્સવો જે તે વારાવાળા પૂજારી ભટ્ટ ભાયાતો ઉજવણી સ્વખર્ચે કરે છે. સંવત 1701 સ્વર્ગવાસી ભટ્ટ વિશ્વંભર માહેશ્વર અને તેમના પછી તેમના જ વંશજો ઉત્તરોત્તર અને સૌના હિસ્સા પ્રમાણે ગોઠવાયેલા ક્રમ પ્રમાણે મંદિરમાં 1 વર્ષ માટે રહીને શ્રીની નિત્ય સેવા પૂજા અર્ચના નેત્ર ભોગ થાળ સેવા તથા વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલિકા મુજબના તમામ નાના મોટા અને પ્રધાન ઉત્સવો મનોરથો આજ પર્યંત પુરુષ વંશજો સ્વખર્ચે કરતા આવ્યા છે. શ્રી દૈત્યસુદન મહાવિષ્ણુજીનું આ મંદિર અને તેની મિલકત ખાનગી માલિકી ભટ્ટ પરિવારની છે. મદદનીશ ચેરિટી કમિશનર સાહેબે તેમના તારીખ 19/4/1968 ઠરાવથી ઠરાવ્યું છે કે શ્રી દૈત્યસુદનજી મંદિર અને તેની અત્રેની મિલકતો જાહેર ધર્માદાની મિલકતો હોવાનું સાબિત થયું નથી, જેના પરિણામે ચાલતી ઇન્ક્વાયરી એટલે કે તપાસ ફાઇલ કરવી. વિશેષમાં ત્રિવેણી દરવાજાની અંદર અહલ્યાબાઈ, સોમનાથ મંદિરની દક્ષિણે કિલ્લા હનુમાનની ઉત્તરે જ્યાં મૂળ ચક્રતીર્થ એટલે કે વિષ્ણુ ક્ષેત્ર આવેલું હતું, જ્યાંથી હાલના દૈત્યસુદન મંદિરની પ્રતિમાજી પ્રાપ્ત થઈ હતી, તે સ્થાને સને 2017 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના નિષ્ણાંતોએ પ્રભાસ પાટણ તારીખ 26/6/2017 રોજ આવીને જીપીઆર ઇન્વેસ્ટિગેશન કરીને તેમના આપેલા રિપોર્ટમાં દર્શાવ્યું છે કે આ સ્થાને ભૂગર્ભમાં જૂના તીર્થના અવશેષો છે તે ઉત્ખનન કરી પુરાતત્વ ખાતું જૂના તીર્થ સ્થાનને પુનઃ પ્રગટ કરી શકે તેમ છે.